નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 માહિતીઓનું નિયમન, જેમાં આપણે થિયરીની વાત કરવાના છીએ। હવે આ થિયરી એવી છે આલેખવાળી થિયરી, જેમાં આપણે આલેખ વિશેની સમજ તમે ધોરણ 6માં થોડી ઘણી મેળવી લીધેલી છે। અહીંયા ફરીથી આપણે તેનું રિવિઝન કરી લઈએ કે કેવી માહિતી હોય તો આપણે કેવો આલેખ દોરવો જોઈએ। તો આ માહિતી તમારે છેક 10મા સુધી કામમાં આવશે, એટલા માટે ધ્યાન દઈને વિડીયોમાં જોજો। ચલો શરૂઆત કરીએ। જુદા જુદા હેતુઓ માટે આલેખનો ઉપયોગ। હવે આલેખનો ઉપયોગ કઈ રીતે થાય? કોઈ પણ તમને માહિતી આપેલી હોય એને તમારે ચિત્રમાં દર્શાવવી હોય, એટલે કે કોઈ પણ માહિતી તમને મળેલી હોય એને તમારે આમ આકર્ષિત બનાવવી હોય કે માહિતી લોકો જોવે, તો એને આલેખ સ્વરૂપમાં દર્શાવો તો કેવી થઈ જાય? આકર્ષિત સ્વરૂપમાં માહિતી બની જાય છે, જેને લોકો તમે લખેલું હોય એના કરતાં ચિત્રમાં દર્શાવો તો વધારે લોકોને પસંદ આવે। તો ચાલો જોઈએ। પ્રમાણમાપ અથવા સ્કેલની પસંદગી કરવી। હવે આલેખ પેપરથી આપ સૌ પરિચિત છો। હવે આલેખ પેપરમાં તમે આલેખની શરૂઆત કરો એટલે બે અક્ષ તમે દોરો છો। કઈ કઈ? એક તો એક્સ અક્ષ અને બીજી વાય અક્ષ। હવે આ બે અક્ષ દોરો, જેમાં એક્સ અક્ષ કોને કહેવાય? જે આડી લાઈન હોય એને શું કહેવાય? એક્સ અક્ષ। અને જે ઊભી લાઈન છે એને શું કહેવાય? વાય અક્ષ। ચાલો આલેખ પેપરમાં તમે આટલું નિરૂપણ કરી દીધું। હવે આપણે શું કરીએ? જમણા ભાગમાં શું લખીએ છીએ? સ્કેલ માપ લખીએ છીએ। અહીંયા સ્કેલ માપ। તો આ સ્કેલ માપ કહેવાય કોને? હવે સ્કેલ માપ એટલે કે એવું માપ, હવે માનો કે એક્સ અક્ષ છે એના ઉપર તમે આ રીતે કોઈ અંક લખો છો, 10, 20, 30। હવે વાય ઉપર લખો છો તમે 20, 40, 60। તો આપણે એક્સ અક્ષ માટે સ્કેલ માપની વાત કરીએ તો શું થાય? એક્સ અક્ષ બરાબર 1 એકમ, એટલે કે ગ્રાફ પેપર છે તેનું એક બોક્સ હોય તેને શું કહીએ આપણે અહીંયા? 1 એકમ। જેના બરાબર તમે કેટલું માપ રાખ્યું છે? બધી વખતે જો બાદબાકી કરો તો 10 - 20 કરો, 10, 30 - 20 કરો, 10, 0 - 10 કરો, કેટલા આવ્યા? 10। તો 1 એકમ બરાબર તમે 10 માપ રાખેલું છે। હવે એ જ રીતે વાયની વાત કરીએ। હવે વાયમાં પણ 20 - 0 20, 40 - 20 20, 60 - 40 20। તો એ જ રીતે અહીંયા લખવાનું વાય અક્ષ, જેમાં એક ખાના બરાબર તમે કેટલું માપ રાખ્યું છે? એટલે કે 1 એકમ બરાબર 20નું। તો મિત્રો આ શું થઈ ગયું? તમારો સ્કેલ માપ। હવે સ્કેલ માપ એટલે એવી માહિતી જેના પરથી જોનાર વ્યક્તિ હોય તેને ખબર પડી જાય કે તમે આલેખ પેપરના એક ખાના બરાબર એટલે કે 1 એકમ બરાબર કેટલું માપ લીધેલું છે, જેને શું કહીએ આપણે? સ્કેલ માપ। હવે આ વાત થઈ ગઈ સ્કેલ માપની। હવે અહીંયા આગળ તો બાકી રહી ગયું પ્રમાણ માપ। તો પ્રમાણ માપ અથવા તો સ્કેલ માપ બંને કેવું થઈ ગયું? સરખું। બંને એક જ છે, શબ્દ કેવા છે? અલગ અલગ। અહીંયા તમે પ્રમાણ માપ પણ લખી શકો અથવા તો સ્કેલ માપ પણ લખી શકો। હવે આગળ જોઈએ। હવે અહીંયા ઉદાહરણ આપણને એક આપેલું છે। શાળાના મકાનને રંગ કરવાનો નિર્ણય લેવા માટે ધોરણ 6 અને 7ના 200 વિદ્યાર્થી, કેટલા? 200 વિદ્યાર્થીની પસંદગી કરી, જેનું પરિણામ નીચેના કોષ્ટકમાં છે। હવે ધોરણ 6 અને 7ના 200 વિદ્યાર્થી લીધા। હવે વિદ્યાર્થી પાસે પૂછવામાં આવ્યું કે આપણે શાળાને કેવો રંગ કરવો જોઈએ? તો જુઓ, લાલ રંગ કેવાવાળા વિદ્યાર્થીઓ 43, લીલો રંગ કેવાવાળા વિદ્યાર્થીઓ 19, વાદળી રંગ કેવાવાળા વિદ્યાર્થીઓ 55, પીળો રંગ કેવાવાળા વિદ્યાર્થીઓ 49, જ્યારે નારંગી રંગ કેવાવાળા વિદ્યાર્થીઓ 34। હવે આ થઈ ગયું કોષ્ટક। હવે આવું જ કોષ્ટક તમે કોઈને બતાવો તો શું કરે? પસંદ ના આવે। પણ આ જ કોષ્ટકની માહિતી તમે આલેખ સ્વરૂપે દર્શાવો તો કેવી બની જાય? આકર્ષિત બની જાય। જો નીચે આપણને આપેલો છે। હવે કોષ્ટક સ્વરૂપે બતાવો તો શું થઈ જાય? આકર્ષિત આલેખ તમારો બની જાય। હવે આલેખમાં દોરવાની શરૂઆત કેમ કરવાની? સૌ પ્રથમ શું કરવાનું? આલેખ પેપર લેવાનું, આડી અક્ષ એક્સ અક્ષ અને ઊભી અક્ષ વાય અક્ષ। વાય અક્ષ અને એક્સ અક્ષને તમારે દોરી
દેવાની. હવે મનમાં એવો સવાલ થાય, એક્સ અક્ષ ઉપર લેવું શું, વાય ઉપર શું લેવું? તો એનો પણ આપણી પાસે જવાબ છે કે એક્સ અક્ષ આપેલી હોય હવે અહીંયા તમને એક્સ અક્ષ આપેલી હોય અને વાય અક્ષ પણ આપેલી હોય, તો એક્સ અક્ષમાં શું લેવું, વાય અક્ષમાં શું લેવું? તો જુઓ અહીંયા એક્સ અક્ષ એટલે કે સૌથી ઉપર જે આપેલું હોય તેને શું લેવાનું? આપણે એક્સ અક્ષમાં લેવાનું. તો કોષ્ટકમાં સૌથી ઉપર શું આપ્યું છે? મનગમતો રંગ. તો એને રંગો બધા આપણે ક્યાં લખીશું? એક્સ અક્ષમાં. હવે એક્સ અક્ષમાં તમે રંગો લખો છો એટલે એક બોક્સ મૂકીને એક બોક્સમાં રંગ લખવાનો. હવે માનો કે આ આલેખ પેપરનું પહેલું ખાનું મૂકી દીધું, બીજામાં લાલ રંગ લખ્યો, ત્રીજું ખાનું મૂકી દીધું, ચોથામાં લીલો લખ્યો. આ રીતે એક મૂકીને એક તમારે આલેખમાં રંગના નામ લખવાના. હવે ત્યારબાદ શું આપ્યું? વિદ્યાર્થીઓની સંખ્યા. તો આપણે વાય અક્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવવી કઈ રીતે? હવે વાય અક્ષમાં તમારે વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવવા માટે સૌપ્રથમ શું કરવાનું? સૌપ્રથમ તમારે જોવાનું કે આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? 55. હવે 55 સૌથી મોટી સંખ્યા છે. આપેલ 55 સૌથી મોટી સંખ્યા છે. તો આપણે શું કરીશું? અહીંયા 55 સૌથી મોટી સંખ્યા છે. તો 55 માટે આપણે આલેખ પેપરમાં જોઈશું. જો 5 5 નું માપ રાખો, 5 10 15 20, તો આલેખ પેપરમાં એક ખાના બરાબર 5, 5 પછી 10 15 20 એ રીતે કરો. 55 આલેખની અંદર આવી જાય તો આપણે 5 5 નું માપ લઈ લો. જો આલેખની અંદર નથી આવતા તો શું કરવાનું? 10 20 30 40 એ તો તમારે માપ લેવાનું છે. ત્યારબાદ ચાલો એક્સ અક્ષ દર્શાવી દીધો, વાય અક્ષ દર્શાવ્યો. હવે શું લખવાનું? પ્રમાણ માપ. ચાલો એક્સ અક્ષમાં તો કલરના નામ આપેલા છે તો આપણે નહીં લખવી એનો પ્રમાણ માપ. વાય અક્ષ, હવે વાય અક્ષમાં એક ખાના બરાબર તમે કેટલું માપ લખ્યું છે? એટલે કે એક એકમ બરાબર કેટલું લખ્યું છે? 10. પણ આ 10 શું દર્શાવે છે? વિદ્યાર્થીઓની સંખ્યા. તો એક એકમ બરાબર અહીંયા શું લખીશ? 10 વિદ્યાર્થીઓ. તો આ થઈ ગયું એક્સ અક્ષ, વાય અક્ષ અને પ્રમાણ માપ. હવે આપણે આલેખ દોરવાનો છે. તો સૌપ્રથમ શું કરીશ? અહીંયા આલેખ દોરવામાં લાલ રંગ. ચલો લાલ રંગ જોઉં છું. કેટલા વિદ્યાર્થીઓને પસંદ? 43. તો 2 નંબરનું ખાનું છે જે આખા ખાનાને હું ક્યાં લઈ જઈશ? જ્યાં મારા 43 આવશે ત્યાં સુધી લઈ જઈશ. એવી જ રીતે 19. તો લીલા રંગનું જે આખું ખાનું છે આખા ખાનાને હું ક્યાં લઈ જઈશ? 19 સુધી. અહીંયા જોવો તમે, અહીંયા 20 આવે છે, 19 એના કરતાં નીચે, તો 20 કરતાં નાનું ખાનું દોરેલું છે. એવી જ રીતે 55 49 અને 34 આ બધાને તમારે ક્રમશઃ આ રીતે દર્શાવવાના છે, જેથી કરીને તમારો આલેખ છે, ગ્રાફ, તે આવી રીતે તૈયાર થઈ જશે. સૌપ્રથમ આલેખ દોરો ત્યારે શું ધ્યાનમાં રાખવાનું? એક્સ અક્ષ લખવાનું, વાય અક્ષ લખવાનું. એક્સ અક્ષમાં શું લેવાનું? જે તમને કોષ્ટક આપ્યું હોય સૌથી ઉપર હોય હંમેશા ક્યાં લખવાનું? એક્સ અક્ષની ઉપર. અને નીચેને આપ્યું હોય ક્યાં લખવાનું? વાય અક્ષ ઉપર. એક્સનું કામ થઈ ગયું, વાયનું કામ થઈ ગયું. ત્યારબાદ પ્રમાણ માપ લખો અને પછી આલેખ દોરવાની શરૂઆત કરો. ત્યારબાદ અહીંયા જે આલેખ આપેલો છે આલેખને કેવો કહેવાય? દ્વિઆલેખ. કેવો કહેવાય? દ્વિઆલેખ. દ્વિઆલેખ એટલે કે કેવો છે? અહીંયા જુઓ, 2 લંબ દોરેલા પાસ પાસે જ્યારે 2 લંબ દોરેલા હોય તેને કેવો કહેવાય? દ્વિઆલેખ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ઉપર હમણાં આપણે જોયો આ આલેખને કેવો કહેવાય? માત્ર લંબ આલેખ. પણ જો પાસે 2 લંબ દોરેલા હોય તો એને કેવો કહેવાય? દ્વિઆલેખ તરીકે ઓળખવામાં આવે છે. આમાં પણ આગળ જેમ જોયું તેમ એક્સ અક્ષ લખો, વાય અક્ષ લખો, એક્સ અક્ષ દર્શાવો, વાય અક્ષ દર્શાવો, ત્યારબાદ પ્રમાણ માપ લખો. હવે શું કરવાનું?
પેલું એક ખાનું મૂકી દીધું, ત્યારબાદ બીજા ખાનામાં શું કર્યું, પેલા લંબની માહિતી લખી, ત્રીજા ખાનામાં બીજા લંબની માહિતી લખી. ચાલો 2 લંબ 5 5 થઈ ગયા. હવે ચોથું ખાનું મૂકી દેવાનું. ઘણા વિદ્યાર્થીઓ 2 ખાના મૂકે તો 2 મૂકી શકો, 1 મૂકવું હોય તો 1 મૂકી શકો, પણ બધી વખતે ખાનાનો ક્રમ કેવો રાખવાનો, સરખો. હવે અહીંયા તમે 2 ખાના મૂકો, અહીંયા 1 ખાનું મૂકો, કરવાનું નહીં, ક્રમ સરખો રાખવાનો. ચાલો 1 ખાનું મૂકી દીધું, ફરીથી 2 લંબ 5 પાસે દોર્યા, તો આને શું કહેવાય, દ્વિઆલેખ. કેવો, એટલે કે 5 પાસે 2 લંબ દોરેલા હોય તેને કહેવાય દ્વિઆલેખ. હવે ત્યારબાદ લંબ આલેખ, દ્વિલંબ આલેખ, આ બંનેની આપણે વાત કરી ગયા. જેના ઉપરથી આપણે શું કરવાનું છે, સ્વાધ્યાય જોવાનું છે. જે સ્વાધ્યાય આપણે ફરીથી આપણા નવા વિડીયો સાથે જોઈશું. અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.